ગુજરાત અને મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. મુંબઈ તરફનો રેલ વ્યવહાર ખોરવાયો છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં નદીઓ બે કાંઠે વહેતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું સર્જન થયું છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યભરમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. મુંબઈ તરફના રેલ વ્યવહાર ઉપર પણ વરસાદની મોટી અસર જોવા મળી છે. પાલઘર નજીક રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જતા અનેક ટ્રેનોના સંચાલન ઉપર અસર પડી છે. કર્ણાવતી એક્સપ્રેસ અને જોધપુર બાંદ્રા એક્સપ્રેસ સહિત કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનોને વલસાડ અને વાપીથી જ પરત અમદાવાદ તરફ ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત 3 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આગામી કલાકોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ધાતરવડી નદીમાં પૂર આવતા વડગામનો સુરક્ષા પાળો તૂટી ગયો છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી જતા અનેક મકાનોને નુકસાન પહોંચવાની ભીતિ સર્જાઈ છે. તો બીજી તરફ તોફાની પવન અને વરસાદના કારણે 222 જેટલા વીજપોલ ધરાશયી થયા અને ઉના તેમજ અમરેલી જિલ્લાના 55 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. વીજ વિભાગ દ્વારા પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે.